અને નવાઈની વાત એ છે કે 11 મે 2025ના દિવસે જ હજુ આ સોનમ અને રાજાના લગ્ન થયા હતા. હજુ આવતીકાલે તો 1 મહિનો પૂરો થવાનો છે, પરંતુ હવે પોલીસે સોનમની અને બાકીના જે અન્ય આરોપીઓ છે એ બધાની ધરપકડ કરી લીધી છે. દેશભરના ટીવી ચેનલોમાં અત્યારે એક જ વાતની ચર્ચા છે, રાજા રઘુવંશીની હત્યાની. કારણ કે આ રાજા રઘુવંશીની હત્યા એની પત્ની સોનમે જ કેટલાક અન્ય આરોપીઓની મદદથી કરી એવું બહાર આવ્યું અને એને કારણે અત્યારે આખા દેશમાં ખળભળાટ મચી ગયો છે. શરૂઆતમાં તો એવું લાગતું હતું કે લોકોને પણ સહાનુભૂતિ હતું કે એક કપલ હનીમૂન માટે ગયું અને પછી કંઈક ગુમ થયું તો કંઈ અપહરણ થઈ ગયું, લૂંટફાટ થઈ ગઈ, લોકોને સહાનુભૂતિ હતી. પરંતુ જ્યારે આખી વાત બહાર આવી કે પત્નીએ જ હત્યા કરી છે, અને નવાઈની વાત એ છે કે 11 મે 2025ના દિવસે જ હજુ આ સોનમ અને રાજાના લગ્ન થયા હતા. હજુ આવતીકાલે તો 1 મહિનો પૂરો થવાનો છે, પરંતુ હવે પોલીસે સોનમની અને બાકીના જે અન્ય આરોપીઓ છે એ બધાની ધરપકડ કરી લીધી છે. તો આખી શરૂઆતથી શું થયું અને અત્યાર સુધી શું થયું એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 11 મે 2025ના દિવસે ઇન્દોરના રાજા રઘુવંશી કે જે ટ્રાન્સપોર્ટ બિઝનેસની સાથે સંકળાયેલા છે, એમના લગ્ન સોનમની સાથે થયા હતા. અને 20 મેના દિવસે લગ્નના 9 દિવસ પછી દંપતી હનીમૂન માટે મેઘાલયના શિલોંગ ગયું હતું. તપાસમાં તો પછી એવું પણ બહાર આવ્યું કે એ લોકો જવાના હતા કામાખ્યા મંદિર, પરંતુ ખબર નહીં અચાનક પ્લાન બદલાઈ ગયો અને શિલોંગ ચાલ્યા ગયા. 23 મે રાજા અને સોનમે એક સ્કૂટી ભાડે લીધેલું હતું અને સ્કૂટી પર ફરવા ગયા. એ પછી સ્કૂટી એક ત્યાં આગળ શહેરા વિસ્તાર છે ત્યાંથી સ્કૂટી મળ્યું અને એ નહીં સોનમ મળી નહીં રાજા મળ્યો. તે વખતે પોલીસે તપાસ શરૂ કરી અને 2 જૂનના દિવસે રાજાની એક સડી ગયેલી લાશ એક ખીણમાંથી મળી આવી અને એ લાશ એટલી ખરાબ રીતે કોવાઈ ગઈ હતી, પણ એના રાજા રઘુવંશીના શરીર ઉપર એક ટેટુ હતું અને સ્માર્ટ વોચ હતી, એને કારણે એના લાશની ઓળખ થઈ. પણ જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે રાજા રઘુવંશીના માથામાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે. હવે તે વખતે સોનમ આ સમયે ગુમ હતી અને એવી શંકા લાગતી હતી કે બંનેનું અપહરણ થઈ ગયું છે, લૂંટફાટના આશયથી આ હત્યા કરવામાં આવી છે, સોનમને પણ ક્યાંક કોઈક જગ્યાએ લઈ જવામાં આવી હોય અને એવું બધું તે વખતે પણ આખા દેશની અંદર ચર્ચા ચાલી હતી. પરંતુ તે વખતે સેન્ટિમેન્ટ કપલની તરફ હતું કે લોકોને એમ થયું કે એક બિચારું કપલ હજુ તો લગ્નના 9 દિવસમાં પછી હનીમૂન માટે આવ્યું અને આટલું ખરાબ રીતના એમની સાથે થયું એવું સેન્ટિમેન્ટ લોકોનું હતું. પરંતુ 7 જૂન 2025ના દિવસે જ્યારે એક ટૂર ગાઈડે એવું કીધું કે રાજા અને સોનમની સાથે અન્ય 3 પુરુષો પણ હતા, આ વાતથી પોલીસ ચોકન્ની બની ગઈ અને પોલીસ તપાસનો જે ધમધમાટ હતો એ એકદમ જોરમાં આવી ગયો. 8 જૂનના દિવસે મેઘાલય પોલીસે ઇન્દોર પોલીસને જાણ કરી સીસીટીવીના આધારે કે રાજ કુશવાહ, આકાશ રાજપૂત, વિશાલ ચૌહાણ એ આ કેસની અંદર સંડોવાયેલા છે, એટલે એની ધરપકડ કરવામાં આવે અને આ ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી. 9 જૂન 2025ના દિવસે સોનમ ઉત્તર પ્રદેશના ગાજીપુરના એક ઢાબા પરથી મળી, જ્યાં તેણે પોતાના ભાઈને ફોન કર્યો અને પછી ત્યાં એક નંદગંજ પોલીસ સ્ટેશન છે ત્યાં જઈને સોનમે પોતે સરેન્ડર કરી દીધું. હવે આ આખી ઘટનાની અંદર
ચોંકાવનારી ઘણી બધી બાબતો સામે આવી, કારણ કે આ બધા આરોપીઓની ધરપકડ કરી અને એ પછી એમણે જે કબૂલાત કરી એના પછી ચોંકાવનારી વાત સામે આવી છે. સોનમ અને રાજ કુશવા બંનેને પ્રેમ હતો. આ જે રાજ કુશવા છે એ એના પિતાની પ્લાયવુડની દુકાનમાં નોકરી કરતો હતો અને બંનેને ઘણા સમયથી પ્રેમ હતો. પરંતુ સોનમનો પરિવાર છે એ આ લગ્ન કરવાના વિરોધમાં હતો, કારણ કે એક તો રાજ કુશવા એના પિતાને ત્યાં નોકર હતો અને બીજું કે એની જાતિ પણ જુદી હતી, એટલે પરિવારના લોકો સંમત નહોતા. સોનમે અગાઉ ઘણી વખત કીધેલું વાત પણ કરેલી હતી કે એને રાજ કુશવાની સાથે લગ્ન કરવા છે, પરંતુ પરિવારે સંમતિ નહીં આપી. અને જ્યારે રાજા રઘુવંશીની સાથે સોનમના લગ્ન થયા એ પહેલાં પણ સોનમે એની માતાને કીધેલું હતું કે આનું પરિણામ સારું નહીં આવે, કારણ કે એની સાથે એના જબરજસ્તીથી લગ્ન કરાવવામાં આવ્યા. બીજું કે પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે સોનમે પોતાના જ પતિ રાજા રઘુવંશીની હત્યા માટે 20 લાખ રૂપિયાની સોપારી આપી હતી અને રાજાને પતાવવા માટેના જે હથિયારો છે એ પણ ગૌહાટીમાંથી લેવામાં આવ્યા હતા. પોલીસ તપાસની અંદર ઘણી બધી ચોંકાવનારી વાતો સામે આવી કે જ્યારે એક આરોપીએ હુમલો કર્યો રાજા પર, ત્યારે સોનમે ચીસો પાડીને કીધી, એવું બોલી કે આને મારી નાખો જલ્દી એમ. બીજું કે 23 પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી કે 23મી મેના રોજ જ હત્યા કરી દેવામાં આવી હતી, જ્યારે સ્કૂટી પર બંને જણા ફરવા નીકળ્યા હતા. એ પછી સોનમ શિલોંગથી ગૌહાટી ગઈ અને ગૌહાટીથી યુપી પછી ટ્રેનમાં ગઈ. અને બીજી પણ નવાઈની વાત એ સામે આવી કે રાજ કુશવા અને સોનમે એટલો જબરજસ્ત ફૂલ પ્લાન બનાવ્યો હતો કે કોઈ રીતના પોલીસના સકંજામાં નહીં આવે. પરંતુ એવું કહેવાય છે કે ગમે એટલી હોશિયારી રાખો, એક ભૂલ તો એવી થઈ જ જાય કે જેનાથી પકડાઈ જાય. આ સોનમ અને રાજ કુશવાએ જ્યારે રાજા રઘુવંશીની સાથે વિવાહ થયા હતા ત્યારથી જ આનો રાજા રઘુવંશીની હત્યાનો પ્લાન સોનમ અને રાજે બનાવી દીધેલો હતો. અને પ્લાન એવી રીતના બનાવેલો કે રાજ કુશવા છે એ ઇન્દોરમાં જ રહ્યો હતો અને બાકીના જે એના 3 સાથીદારો હતા, આનંદ, વિશાલ અને એ બધા આની સાથે, એટલે મતલબમાં એની પાછળ જ ગયા હતા. અને શિલોંગમાં જ્યાં જ્યાં સોનમ રહેતી હતી એની આજુબાજુમાં જ આ લોકો રહેતા હતા અને એ રીતના પ્લાન બનાવ્યો. અને પાછું સોનમે હોશિયારી એ પણ વાપરી કે એનો મોબાઈલ તૂટી ગયેલો, એના સોનાની ચેઇન હતી, એ બધું પણ ત્યાં ગાડી મૂકી દીધું. એટલે આખી પોલીસ જો તપાસ કરે તો એવું જ લાગે કે સોનમનું અપહરણ થઈ ગયું છે અને એના પત્ની સાથે બોલાચાલીમાં એની હત્યા થઈ ગઈ છે, એવો આખો એક પ્લાન બનાવવામાં આવ્યો. પરંતુ એક કડી પોલીસને મળી ગઈ કે જે પેલા ટુરિસ્ટ ગાઈડે કીધેલું કે ભાઈ આ 3 જણા હતા, અને એના પરથી આખી પોલીસે CCTVના આધારે તપાસ કરી અને આખો પર્દાફાશ થઈ ગયો. અત્યારે હજુ પણ સોનમના પિતા તો એવું જ કહી રહ્યા છે કે મારી દીકરી નિર્દોષ છે અને CBI તપાસની માંગ કરેલી છે. અત્યારે મેઘાલય પોલીસ પટનાથી સોનમને લઈને પ્લેનમાં મેઘાલય પહોંચી છે અને હજુ ઘણી બધી તપાસમાં ઘણા બધા રાઝ બહાર આવી શકે એમ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.